હવે આ નાટકના બે પ્રવેશ જોવા લાયક બાકી છે. જગતના સાહિત્યકારો કે ભાઈ કે રીત રજપૂતની દાતારી દરબારની, આશરા ધર્મ આહિરનો બોલી બોરી ચાતણી, ખેડ કણબીની વેપાર વાણિયાનો અને વાણી વ્યાસની. આ લોક ભવાય ગામડે ગામડે ભજવાતો મનોરંજન, આવા આહિરોના ઉજળા ઇતિહાસો લઈ ગામડે ગામડે પોતાના બાલ બચ્ચા માટે નાટકો રજૂ કરી અને પોતાના બાલ બચ્ચાનું ગુજરાન ચલાવે છે. આ શબ્દો એમનેમ નથી થતા, આશરા ધર્મ આહિરનો. અને એટલે જ કીધું કે આહિર કુળ યવની ઉપર જો હમીર ન હોત હયા, તો દેવકી કેરો દીકરો કંસના હાથે કપાત. બીજો દાખલો લઈ તો જેદી નવખણ નોધારો થયો, નવખણ નોધારો થયો એને આશરો નો દેત દેવાય, તો રાણા વંશની વાત કે પૂરી થાત પરબારિયા. રાણા વંશની વાત પૂરી થઈ જાય. અને ત્રીજો દાખલો આપણી ધરતીનો ભાઈ કાલ હવાલની જ વાત. એ જામ સાહેબની કચેરી જામી થી, એમાં રજપૂતો, દરબારો, છત્રીઓ, આહીરો અકડે ઠઠ કચેરી જામેલી. એમાં બારોટના પધરામણા થયા અને બારોટે આવીને વખાણ કર્યા, આહીરોના ઉજળા ઇતિહાસ રજૂ કર્યા કે ઉચ્ચ પેરાને ઉજળા ગુણના ભરિયેલ ગંભીર, ઈ આભે ટેકો આપતા અડા ભીડ આહીર. માથાના બલિદાનો દે એવા આહીરો આ જગતની માલિકોના પડ્યા છે ભાઈ. ત્યારે જામ સાહેબે કીધું કે પેલાની વાતો છે ભાઈ, ગઢવી અટાણે નહીં, અટાણે નથી માથાના બલિદાન દેવા નથી. કારણ કે નહીં, અમારી સરસ્વતી જીવ ઉપર આવેલી કોઈ ખોટું ન બોલે, હજી હાલ પણ માથાના બલિદાન દેવા છે. ત્યારે જામ સાહેબે કીધું કે તો લઈ આવો. તો કે કાંઈ વાંધો નહીં, 3 દિનની મુદત આપો, 3 દિવસમાં તમારી સમક્ષ માથાના બલિદાન દેવા આહીરને લઈ આવું. અહીંયાથી કચેરી છોડીને ચારણ દેવતા હાલી નીકળ્યા ભાઈ. હાલતા હાલતા ખંભાળિયાની બાજુમાં, જોકે મને ગામનું નામ તો બહુ યાદ નથી, લગભગ વિરમગઢ ગામ છે, વિજલપાર. ત્યાં રામભાઈ ગાજિયા, રામભાઈ ગાજિયા ને ત્યાં બહરીભાઈ ગોદિયા મહેમાન થયેલા. હવે બંને બેઠા છે, ભાયા તો બેઠા છે ફરીની અંદર. હાંજનો સમય છે, ઝાલરું વાગી રહી છે. એ સમયે ચારણ દેવતા આવી અને જય મુરલીધર કરે છે. રામભાઈ ઉભા થઈ જાય કે ઓહો હો, આજ તો ધન ઘડી ધન ભાગ. બારા આંગણે દેવી પુત્રના પધરામણા, બારા આંગણા પવિત્ર થયા. કે પધારો પધારો, હાથ જોવો, થોડોક વિહામોલ્યો, વાળું પાણી તૈયાર છે, વાળું કરવા બેસી જાવ મહેમાન રે. ત્યારે ચારણ દેવતાએ કીધું કે હું તારી પાસે બેહવા નથી આવ્યો બાપ, કે તો કે આજ તો તારી પાસે વચન માંગવા આવ્યો છો. ત્યારે રામભાઈએ કીધું કે કદાચ આકાશના તારા તોડવા છે તો એ મારી શક્તિ બહારની વાત છે, પણ મારી પાસે જે હશે એ તમને હું જરૂર આપીશ, માગો. ત્યારે કે બીજું કઈ નહીં, માથાના દાન જોઈ છે. હું જામ સાહેબની કચેરીમાં હોડ બકીને આવ્યો છું અને તારે માથું દેવું પડશે. કે ઓહો, એ ક્યાં મારે ઉછીડું લેવા જવું છે? આપ્યું મારું વચન, રામભાઈ ગાજિયાનું વચન છે કે માથું તમને દીધું, હવે જમવા બેસી જાઓ. એ વારું પાણી કર્યા, વારું પાણી કરીને ચારણ દેવતા કહે છે કે હવે બેહવું નથી, અત્યારે જ રવાના થવું છે. પ્રભાતની કચેરી જામ સાહેબની ભરાય, એ સમયે જામ સાહેબની કચેરીમાં હાજર થવું છે. એ સમયે મહરીભાઈ જે ગોદિયા એને ત્યાં મહેમાન છેલા કે રામભાઈ મારે પણ જામનગર જામ સાહેબની કચેરીમાં આવવું છે. હવે એકા બીજા મહર કરવા માંડ્યા. મહર ને તમે સમજી શકો, મહર એટલે મસ્કરી, મસ્કરી કરવા માંડ્યા. રામભાઈ કે હું માથાનું બલિદાન દઉં જોવા આવું છે? કે ના બાપ, એ જોવા નથી આવું, પણ મારે જામ સાહેબને બતાવવું છે કે આ રામભાઈ તો માથું આપે પણ એની ઘરે જે મહેમાન થઈને આવ્યો એ માથાના બલિદાન દીએ. એ બંને હાલી નીકળ્યા.
ચારણ દેવતા મોઠાગર, આ પાછળ પ્રભાતનો પોરસ્યો, સૂર્યનારાયણ ઉદય થયા, ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા ભાવણા, મરણ જીવન લગમાણ રાજ્ય કશ્યપ રાઉત. એ ભલકારા દીધા પછી જ્યાં કચેરી એકડે શેઠ ભરાણી છે કચેરીમાં પગ દીધો કે બાપુ જય માતાજી. ઓહો, ચારણ દેવતા આવી ગયા કે હા આવી ગયો. માથું દેવા આહીરને લઈ આવ્યો. હા બાપ, લેતો આવ્યો છું. આ ધરતી નો હોય તો નફે નહીં પૃથ્વી પાવરના, કાંઈક કાનાળાનો હોલો ભાખે અમીરા. જો આ ધરતી ઉપરથી સુરવીરતા અદ્રશ્ય થઈ જાય તો આ ધરતી શેષના શિર ઉપરથી હલી જાય. એટલે એવો છો કે તો કે ક્યાં છે? આપણી આજ્ઞા હોય તો કચેરીમાં બોલાવું કે બોલાવો. આ એ બંને જે આમ 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 હાયલા આવે, હાવજ જાણે ગીરના હાવજ હાયલા આવતા હોય એવા દેખાવ છે. માથે પાઘડિયું બાંધેલી છે, એક એક પગલે મોજડિયું ચણાટી બોલાવતી આવે છે, અને એક એક પગલે મૂછું આમાં એના આંકડા વરતા આવે છે. એ સમય અને આમ કચેરીમાં હાથ જ્યાં પગ મૂકી અને પાઘડી ઉપર હાથ મૂકો. રજવાડાની અમે પાઘડી ઉપર હાથ ન મુકાય. એ હાવજ હાથ મૂકી શકે. હાથ મૂકો અને ત્યારે ચારણ દેવતાએ કીધું કે આ રહ્યા જો, આમાં જેનું માથું જોઈને એનું લઈ લ્યો. એક નહીં બે લઈ આવ્યો છું. ત્યારે જામ સાહેબે કીધું કે મારે માથું નથી લેવું, મારે તો આવા હાવજ જોવા હતા. મારી ધરતીમાં આવા પીડા છે, મને એનું ગૌરવ છે. ત્યારે સન્માન આપી ખૂબ ખૂબ માનપાન આપ્યા. આવા ઉજળા ઇતિહાસો આહીરોના આ ધરતી ઉપર પડ્યા છે. હવે આપણે પાછા નાટકના દોર ઉપર જાય. ખૂબ ખૂબ આનંદ. શાંતિ જાળવજો, શાંતિ જાળવજો.